હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને સરસ મસ્ત નહીં જોઈ અને ફેસ રેડી થઈ જાય છે. બાકી નવી ચેનલના શૂટિંગમાં મિત્રો જવાનું છે, આખો મને બહાર આવીને બેસી જશે. પણ આપણો થોડો પ્રોબ્લેમ છે, મને બીમાર પડ્યું, દવાખાને જવાનું છે તો જોઈએ છીએ કેવું સેટિંગ થાય છે. બાકી તો આજે લેટ જ ઉઠ્યા હતા દરરોજની જેમ, દૂધ ભરવા જવા ના આવે એટલે મિત્રો લેટ ઉઠવું પડે. બાકી એક છોકરું ઉઠી ગયું છે, ઊંઘે નાસ્તો કરે છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. મારા હમું જો કટ્ટી કરી દઉં છું. નાસ્તો કર્યો, અધર જો ખાશું બધું, ચા પીધો અને હવામાં વહેલા કોણ આવ્યું તું મિત્રો ડીગી આવું તો ટેવ પડી જશે ને, તો વહેલા ઉઠી અને નહીં લેશે અને નાસ્તો કરે. તું નાસ્તો કરી લે. સારું, ટાટા ચા પીવીએ. સારું તો હું ચાલાય પહેલાં એક બકુ કરી દેજે. પહેલાં એક કડે પછી ફોન આવી લો. ટાટા. તો મિત્રો મોર્નિંગમાં સરસ મસ્ત માતાજીનું દર્શન કરી લીધો, દીવાબત્તી કરી લીધી, તમે એ કરી લેજો. આપણો ચા નાસ્તો સરસ ગરમા ગરમ રેડી થઈ ગયો છે મિત્રો. તો પહેલાં ચા પી લઈએ. ચા છે, રોટલી છે અને આમાં છે મિત્રો મરચું. ગુડ મોર્નિંગ. ચાલો નાસ્તો કરી લઈએ. તો મિત્રો મસ્ત નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી અને નીકળી જઈએ દવાખાને જવા માટે. ડીગું છે જવાનું? હા દવાખાને કાને દવાખાને જવાનું ભાઈ? શું થયો તારા પગ? મિત્રો દવાખાને લઈને જઈએ છીએ. વોકવાથી અમારા જ્યાં રસ્તાનું ઠેકવાનું નહીં પડ્યું. મિત્રો બાલકમાં ઘોડાનો અશ્વદોળ જે થાય છે ને એટલે થાય છે. જો આ મોટો પટ દેખાય ને ત્યાં તો મસ્ત બન્યા જતા એ દવાખાને. તો મિત્રો અત્યારે વાગી જશે 9:30 અને દવાખાને જઈ અને હવે ઘેર આવ્યા છીએ દવા બવા લઈને. બાકી મિત્રો ચા નાસ્તો ભરાઈ ગયો છે મારા બંધનમાં ભાઈનો, તો ચા નાસ્તો પોકાડી દઈએ. રસ્તામાં જ છે કબલાવાળા ખેતરમાં. બાકી વાતાવરણ તંગ થઈ ગયું છે મિત્રો. જો તો હવે જઈએ નાસ્તો લઈને અને નાસ્તો લઈને પછી નીકળી જઈએ નવી ચેનલના શૂટિંગ. તો મિત્રો આવી જાય છીએ ખેતરમાં, ચા નાસ્તો કરાવી દઈએ અને નીકળી જઈએ શૂટિંગમાં. લે બોલી. હા તો મિત્રો આવી જાય છીએ અલ્કેશના ઘેર. 10 વાગી ગયા અને આપણે આવ્યા એટલે પ્રોગ્રામ પૂરો થઈ ગયો. તો હવે નીકળીએ ઘેર, કારણ કે આપણે આવ્યા એટલે મિત્રો મોટાભાગનું બધું કામકાજ પતી ગયું છે. હવે ઘેર હેડવાની તૈયારીઓ કરીએ છીએ. હવે સીધા જઈએ ઘેર જઈને મળીએ. તો મિત્રો 11:30 વાગી જશે. શૂટિંગમાંથી તો વહેલા ઘેર આવી ગયા હતા. અહીં પંખાના વાળા લગભગ અડધો કલાક જેવું મસ્ત બેઠા. અને મિત્રો ડીગી મારા ભાઈના ના હંગાથી ખેતરમાં પોટલીઓ લેવા જશે એરંડવાની બધેલી એ ખોલે બેસી અને જતી રહી. બાકી મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે, તો મસ્ત જમી દઈએ. શૂટિંગમાં જવાનું થઈ ગયું છે તો હોશ થઈ ગયું. હા રાગ થશે. તો મિત્રો જમવામાં આપણા ઘેર મગની દાળ બનાવી છે રસ્સાવાળી, ઘઉંની રોટલીઓ છે અને છાશ છે. તો સરસ મસ્ત ભરપેટ મિત્રો જમી લઈએ. જમીન નીકળી જઈએ શૂટિંગમાં. કૂવાવાળી સિરીઝ ચાલુ છે, તમને ખબર હોય. ગુલાબ ફોન 4 કરોડ આવ્યા છે મિત્રો જમીનને, એનો વેપાર ચાલુ છે અત્યારે. જોઈએ છીએ કેવું થાય છે. મસ્ત બન્યા લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ અને વિડીયોનો સારો કટ બતાવીશું. ફુવા ખેમલાની તમને ખબર નહીં, ઊંઝા માણસ ને મહિના ખાય એવો સા હતો. રાતી તો ફુવા ઊંઘી રહ્યા હતા, મહિના છે નહીં જીવતા. અરે ઊંઝા તો કાશેર કાઢી નાખે. અમાર ગામમાં એક જણો ઊંઘી રહ્યો ને, તે હાથ પગ બાજી નાખ્યા હતા મને. નહીં હતો હકડા ના રતા હોય ને હાથ પગે પાકવા પડે ને ફુવા ફોડું એ ફોડવું પડે. જેવા સાથે તેવા ભાઈ
અત્યારે કળિયુગ ચાલે છે એટલે સમય બળવાન બરોબર એ રીતના જીવવું પડે કોક હેરાન કરતો હોય તો એના હાથ ભાગવા પડે સમજી જા ફુવા અને આ કેમલો કોકના હાથ ભાઈ નાખે ને બરોબર છે મારા એના જોડી રહ્યા જેવું. તારી દાળ વૈકણ ઓગળે એવી નહીં સોનો મનો પછી નેકળવા કરે જીવા કે નેકળો ફુવો મારા છે તારા ફુવો છે ઓ હંગાતી મુયા આવ્યો ફુવાના ઓ તમે જ કહી દો ને હું તો કહું છું અમે આયોજનમાં જઈએ છીએ તમે બધા રહો ઘેર અમે આવીએ છીએ આયોજન ના મેં આવીશું આયોજન કરીએ પૈસાનું પણ પૈસા આમાં વાપરવાના કરાવે એ છે તમારો વાપરવાનો એ સરપંચ આમ કીધું. રાખજો સબ કુવામ ના ધકેલી દે સરપંચ કુવામ ના નાખી દે કોઈ બાર નહીં નીકળી છું તમે નવરાશો કહું ના તો ઘેર જો કોઈ કામ કરો ને ફુવા જીવણીઓ લેવા આવ્યો છે તમે મને સોમલાજો કોકનું ખોટું થાય ને એ કે મને જોઈ જતું નહીં આ ફુવો ગોડા છે એક કામ કરજો તમે જજો મારા ગોડા નહીં પણ હંગાતી માણસો છે એ ગોડા હોય તો આ બે ગોડા છે મારી વાત સાંભળો જીવન તમે ના હો તો જો ઘેર મારા તમારા અંગાતી નહીં આપવું એ સમજ તમને ઘેર તારા નાક કીધું ફોન ના પાડી નહીં આપો પણ આવ્યો જો ખાલી તો મિત્રો અત્યારે વાગ્યા છે 3 અને શૂટિંગનું આગળ મસ્ત તમે એક કરજો મજા આવી જાય મિત્રો સરસ કોમેડી ભાગ છે ચોક્કસથી જોઈ લેજો જોગમાયા ટાઈગરમાં બાકી તો ખેમાનું ઘર છે ત્યાં જીવનનું ઘર છે ત્યાં મિત્રો શૂટિંગનું કામકાજ ચાલુ છે આવું પાછું નેક્સ્ટ લોકેશન બદલવાનું છે તો કઈ જગ્યાએ જવાનું થાય છે અને એ કોઈ હાક બતાવે જેવું છે તો મને ચોક્કસથી બતાવશું તો બનાવી દઉં મિત્રો તો મિત્રો અત્યારે વાગી ગયા છે 5 અને હવે સરસ શૂટિંગ પૂરું કરી ઘેર આવ્યા છીએ બાકી મિત્રો 5 વાગ્યા તો ગરમી ઓછી થવાનું નામ નહીં લેતી ભાઈલાન કે તો મિત્રો ડીગી માટે લાવ્યા છીએ માજા મને કે પપ્પા લાલ કોલ્ડ ડ્રિંક લેતા આવજે પેલા તોડિયાલ જો ને અરે આરો ગોડું છોકરું સારું એ લો તૂટી ગયું લે આમ પર આવી દે बहुत बढ़िया है ये देखो ये ऐसा करने का बाद में डाल देने का हाँ हो गया तारी फ्रिज में रही जा तो मित्रों આપણે ચા જઈશે તો ચા પી લઈએ રોટલી બોટલી ખાઈને સરસ નાસ્તો કરી લઈએ અને પછી મળીએ તો મિત્રો 6:30 વાગી જશે શૂટિંગ પૂરું કરીને આવ્યા તાના હોય ને બેઠા બેઠા ફોન જોઈએ છે ખુરશી નાખી ખેતરમાં મિત્રો આજ તો ઉપડા નતા કારણ કે 5:30 વાગે ઘેર આવ્યા હતા જેના કારણે પોટલી ઉપાડીને ઘેર આવી ગયા મસ્ત હોજ પડી જઈ છે મારા બોન બેસણ સાર નાખે છે મને મમ્મી અકને અઠવાડ દોડવા આવી છે હા કોનું દૂધ ભરાવા આબુ હા તો બધો છોકરો નીકળ દૂધ ભરાવા શું કરવું ના ભાઈ હું નહીં લઈ જાઉં હા તો તારા આબુ હોય ને એક બકુ કરે નહીં લઈ જાવ યાર મુન્યા મને બકુ કરે એટલે લઈ જાઉં લ્યા અલે હું તો ભૂલી જ ગયો લ્યા તો મિત્રો અલે મારો હા તો મિત્રો દૂધ ભરાઈ આવીએ દૂધની બહેની રેડી થઈ ગઈ છે અને આજ વહેલા એટલા માટે જઈએ છીએ શાકભાજી પતી ગયું છે તો દુકાનથી શાકભાજી તો મિત્રો દૂધ ભરાઈ અને ઘેર આવી જઈએ છીએ આજ તો વહેલા ઘેર આવી ગયા કારણ કે મિત્રો વહેલા દૂધ ભરાવા જતા બાકી સ્પેશિયલ ખાલી ચાંદામામાં દેખાતા હતા વહેલા એટલા માટે મિત્રો તમારું વિડીયો શૂટિંગ કરું છું અને લાઇટનો ગોળો કરવાનો છે મસ્ત ગોળો કરી દઈએ રાતે આબુ ના પડે કારણ કે ઉનાળાનો શું છે મિત્રો પહેરો વધારે ફરે ઠંડુ હોય ને હા લાઇટનો ગોળો થઈ ગયો હું મિત્રો થોડી વાર ફોન જોઈએ અને પછી જમવાના ટાઈમે મળીએ મિત્રો અત્યારે વાગી જશે 8 અને ઘેર બેઠા બેઠા સરસ ટાઈમ થઈ ગયો ઘરમાં જમવાનું એ રેડી થઈ ગયું દિવસે જમવાનું લેટ થઈ જાય છે કારણ કે મિત્રો કોક આઘું પાછું કોમમાં હોય એટલે બાકી તો જો મને આ બાટલી વાંકી દેજે પોણીની ભરેલી જલ્દી કર પોણી ટોળામાંથી
મિત્રો ડીગીને નાખી દીધી બાટલી શેમ નાખી દીધી હા પોણી તોડી અને નાઈ જાય પછી બાકી જમવામાં છે મિત્રો બાજરીના રોટલા તૈયાર કરે હાલ ગરમા ગરમ ઘઉંની રોટલીઓ અને શાક તો મિત્રો ઘરમાં સરસ મસ્ત અગરબત્તી થઈ ગઈ છે માતાજીની આવું બધા જમવાની તૈયારીઓ કરીશ જમવામાં છે આપણા ઘેર બપોરનું શાક છે કાઢી ચોરી ચોળીનું મસ્ત રસાવાળું ખીચડી અને દૂધ છે મિત્રો. તો બધે ઘર પરિવાર મળી અને સરસ મસ્ત જમી લઈએ જમીન પછી મળીએ તો મિત્રો જમીન આવી જાય છીએ એડિટિંગ કરવા માટે ગરમી લાગે છે એટલે શર્ટ કાઢી દીધું છે ખાવા બેઠા તારનું કાઢી દીધું છે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ચાંદામામાં ગોળ ગોળ દેખાય છે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો અને જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં